અમદાવાદ શહેર એશિયાના માલધારી સમુદાય માટે એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે। 10 થી 12 ડિસેમ્બર 2025 દરમિયાન અમદાવાદ યુનિવર્સિટી ખાતે એશિયન માલધારી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એશિયામાં 15 વર્ષ બાદ માલધારી મહિલાઓનો સૌથી મોટો મેળાવડો જોવા મળ્યો હતો। આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભારતના 12 રાજ્યો અને એશિયાના 12 દેશોમાંથી લગભગ 150 જેટલી માલધારી મહિલા આગેવાનો એક છત નીચે એકત્રિત થયા હતા। આ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ 2026 આંતરરાષ્ટ્રીય ચરિયાણ અને માલધારી વર્ષ અને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ પહેલા યોજાઈ રહ્યું હોવાથી તેનું વૈશ્વિક મહત્વ છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માલધારી મહિલાઓની જીવનશૈલી, તેમના હકો અને ચરિયાણના મુદ્દાઓ, પશુપાલન અને નીતિ સ્તરે તેમની ઓળખને મજબૂત કરવાનો હતો। કાર્યક્રમ હતો અને એ જે ઘોષણાપત્ર છે અત્યારે હાલ માલધારી બહેનોના મુદ્દાઓને વિશ્વ સ્તરે કોઈક રીતે વિઝિબલ આપી રહ્યું છે। તો એ જે ઘોષણાપત્ર 2010માં બન્યું હતું એ અત્યારના સમયમાં કેટલું રિલેવન્ટ છે, એમાં શું પ્રકારની બદલાવ લાવવાની જરૂર છે અથવા કયું નવા મુદ્દાઓ છે કે જે ઉમેરવાની જરૂર છે એની રિવિઝિટ કરવામાં આવશે। તો આ 2 દિવસ દરમિયાન જે 10 અને 11 છે અમદાવાદ યુનિવર્સિટીમાં 2 દિવસ દરમિયાન એ મેરા ઘોષણાપત્ર જોવામાં આવશે। એમાં અલગ અલગ ચર્ચાઓ થશે, જેમાં અમે સરકારી પ્રતિનિધિત્વ પણ છે, સંયુક્ત રાષ્ટ્રના FAO કરીને જે સંસ્થા છે એના પ્રતિનિધિત્વ પણ છે, રિસર્ચર પણ છે અને એકેડમિયન પણ એની સાથે સામેલ છે અને એ લોકો આખું મેરાને જોશે, એમાં ચર્ચાઓ કરશે અને કાલે સાંજે એ આખું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને પરમ દિવસે એટલે કે તારીખ 12મી ડિસેમ્બરે મેરા ખાતે બેચરાજીમાં માલધારી મહિલાઓનું સંસદનું આયોજન કર્યું છે। અત્યારે હાલ આ કાર્યક્રમમાં 200 બહેનો 150 થી 200 બહેનો હાજર છે, પણ જે મેરાનો કાર્યક્રમ છે એમાં ગુજરાતભરમાંથી બીજા 500 બહેનો હાજર રહેશે। એ દરેક બહેનોની સામે આ ઘોષણાપત્ર વાંચવામાં આવશે અને જે અલગ અલગ પ્રકારના અમે રાજકીય આગેવાનો છે, સામાજિક આગેવાનો છે અને ધાર્મિક આગેવાનો છે કે જે સમાજ માટે કટિબદ્ધ છે, જે સમાજ માટે કામ કરવા માટે તૈયાર છે, એમની સામે આ આખું ઘોષણાપત્ર વાંચવામાં આવશે અને એ લોકો આ ઘોષણાપત્રને આગળ લઈ જવા મદદ કરે એના માટે એમની આગળ રજૂઆત કરવામાં આવશે। સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ 2026નું જે વર્ષ છે એ માલધારી અને ચરિયાણ વર્ષ તરીકે સરકારે જાહેર કર્યું છે। તો અમારી જે સમસ્યાઓ છે અને આવનાર સમયમાં અમે લોકો મળી અને આ સમસ્યાને કેવી રીતે ઉકેલી શકીએ અને 2026નું જે વર્ષ છે તો એમાં કઈ પ્રકારના બદલાવ ખાસ કરીને માલધારીઓ માટે આવી શકે, કારણ કે માલધારી સમુદાયની પાસે બહુ મોટા પ્રમાણમાં માલ છે, પશુપાલન છે, તો એને ટકાવી રાખવા માટે એ આ એક પ્રકારનું આખું એક સંવાદ ચાલી રહ્યો છે અને એમાં સારું એવું પરિણામ મળી શકે અને સરકાર સામે અમારી ઘણી બધી અપેક્ષાઓ છે, તો એ અપેક્ષાઓ અમારી પૂરી થાય એ માટેનું આખું એક અમારો આ કાર્યક્રમ છે।